જય શ્રી સાગરેશ્વર મહાદેવ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. પ્રિય ભક્તો, આપ સૌનું સાગરેશ્વર મહાદેવ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. આજે આપણે મળ માસ એટલે કે અધિક માસ કેવી રીતે પવિત્ર પુરુષોત્તમ માસ બન્યો અને તેના મહાત્મ્ય વિશે જાણીશું. શ્રી પુરુષોત્તમ મહાત્મ્ય. ત્રણેય લોકમાં ફરીને જીવ માત્રનું કલ્યાણ કરતા અને વીણાના લય તાલ સાથે અહોનિશ નારાયણનો જાપ કરતા મુનિ નારદ એક વખત નર નારાયણ આશ્રમમાં પધાર્યા, જ્યાં ત્રિલોકપતિ નારાયણ ભગવાન બિરાજમાન છે. સર્વ દેવના દેવ નારાયણ પ્રભુને સાષ્ટાંગ પ્રણામ કરી પ્રભુના ચરણ ધોયા અને ચરણામૃત લીધું. પછી નારાયણ પ્રભુની સ્તુતિ કરી. નારાયણ પ્રભુને મૃત્યુલોકના કુશળક્ષેમ પૂછ્યા ત્યારે નારદજી અતિ આદર સ્વરે કહેવા લાગ્યા, હે દયાનિધિ, તમે તો અંતર્યામી છો, જીવ માત્રનું કલ્યાણ કરનાર છો, તમારા શરણે આવેલાને મોક્ષ આપનાર છો, સર્વ દેવોના દેવ છો, ત્રિલોકના નાથ છો. હે પ્રભુ, મૃત્યુલોકમાં જીવો મદમોહ, મત્સર, કામ, ક્રોધ અને વિષયોમાં ડૂબેલો રહે છે, ધર્મ ભૂષાતો રહે છે, પુણ્ય પાતાળે ગયું છે, માત્ર માનવ આસક્તિના નાગપાશમાં જકડાયેલો છે. હે પ્રભુ, મૃત્યુલોકના માનવીની અવદશા જોઈને મને ઘણું દુઃખ થયું છે. હે દેવ, તમે તો જીવ માત્રનું કલ્યાણ કરનાર અધમ ઉદાહરણ છો. તેથી કરીને હું આપની પાસે માનવ માત્રની મુક્તિ થાય, મોહ માયાના બંધન નાશ પામે એવા કોઈ ઉપાય જાણવા માટે આવ્યો છું. અતિ આદર સ્વરે નારદજીએ કરુણાનિધિ પાસે આવી યાચના કરી. ત્યારે નારાયણ પ્રભુ ત્રિભુવનને ડોલાવે એવું સ્મિત કરતા કહેવા લાગ્યા, હે દેવર્ષિ, જગતના જીવ માત્રના કલ્યાણની તમે ચિંતા કરવા વાળા છો. તેથી આજ હું તમને સર્વ મોહ માયાનો નાશ થાય એવું મહાત્મ્ય ધરાવતી પૂર્ણકારી પુરુષોત્તમ માસની કથા કહીશ. આ પુરુષોત્તમ માસ જ્યારથી ભગવાન પુરુષોત્તમના શરણે આવ્યો છે ત્યારથી એ પુરુષોત્તમ પ્રભુને અતિ પ્રિય બની ગયો છે. એનું મહાત્મ્ય અપાર છે. જે જીવ એનું મહાત્મ્ય સાંભળે એના સર્વે દોષ નાશ પામે છે. હે દેવશ્રી, તમે તો ત્રિલોકપતિના અંતરે વસો છો, ભગવાનના ચરિત્રને જાણવા વાળા છો, જેને શબ્દોથી વર્ણવી શકાતું નથી. એ ચારિત્ર્યને ગૂઢાર્થને સમજવા વાળા છો. વેદો જેવી સ્તુતિ કરે છે, બ્રહ્માજીનો પાઠ કરે છે, એવું આ મહાત્મ્ય દેવ દાનવ માનવના દુઃખ દર્દ અને દારિદ્ર્યનો સુમેળો નાશ કરે છે. વળી એ મુક્તિ આપનારું છે. હે દેવશ્રી, મને પોતાને આ મહાત્મ્ય વર્ણવતા અપાર આનંદ થાય છે. તો તમે પણ એ મહાત્મ્યને જાણો અને જીવ માત્રને શ્રી પુરુષોત્તમ મહાત્મ્ય જણાવી તેનો ઉદ્ધાર કરો. સનકાદિક વગેરે મુનિ પણ જેની પાસે જ્ઞાન મેળવવા આવતા એવા નારાયણ પ્રભુના મુખે શ્રી પુરુષોત્તમનો મહિમા સાંભળી અચંબો પામેલા દેવશ્રી નારદ કહેવા લાગ્યા, હે કૃપાનિધિ, હું તો અજ્ઞાન છું. મેં વેદો અને પુરાણો જાણ્યા છે, સ્વર્ગ પાતાળ અને મૃત્યુમાં ફર્યો છું. વળી મેં વર્ષના 12 મહિનાના વિશે તેમજ દરેક માસના અધિષ્ઠાતા દેવતા મહિમાને જાણ્યું છે. પણ આ પુરુષોત્તમ દેવનું નામ કે મહિમા સાંભળ્યો કે જાણ્યો નથી. માટે મુજ અજ્ઞાની પર કૃપા કરીને મને વિગતવાર જણાવો. તમારે મુખે જેના વખાણ થઈ રહ્યા છે એવા શ્રી પુરુષોત્તમ દેવ વિશે જાણવા માટે મારા રોમે રોમમાં વ્યાકુળતા વ્યાપી ગઈ છે. દેવશ્રી નારદની જિજ્ઞાસા જોઈને નારાયણ પ્રભુ કહેવા લાગ્યા, હે નારદ, આ સૃષ્ટિ અનેક અંગોની બનેલી છે. જ્યારે ત્રિલોકપતિના અંશ જેવા જ્યાં તીર્થરોએ મૃત્યુલોકની વ્યવસ્થા જાળવી રાખવા માટે સૂર્ય, ચંદ્ર અને તારાઓના આધારે એક ચક્ર રચ્યું, ત્યારે વધારાનો એક મહિનો ઉત્પન્ન થયો. મહિનાના 2 પક્ષ છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. એક પક્ષની 15 તિથિ છે, એક તિથિના 16 ચોઘડિયા છે, તેમજ 4 પ્રહર, ઘડી, પળ, વિપળ, ઋતુઓ વગેરે આ ચંદ્રના અંગો છે. આ બધા જ અંગોના 12 ભાગ પડ્યા. દરેક ભાગમાં 30 દિવસ આવ્યા, પરંતુ એક ભાગ વધ્યો. આ વધારાનો મહિનો તે જ અધિક માસ. 12 મહિનાના અધિષ્ઠાતા દેવ સ્થપાયા, પરંતુ આ વધારાના મહિનાનું સ્વામિત્વ કોઈ દેવે ન સ્વીકાર્યું. તેથી આ અધિક મહિનાનો સ્વામી વિહીન અનાથ હતો. વળી આ મહિનામાં સૂર્યનું સંકરણ ન થતું, એટલે કે
આ મહિનામાં સૂર્ય એક જ રાશિમાં રહેતો, તેથી જીવ માત્ર આ મહિનાને દુઃખ દેનારો મળમાસ કહેવા લાગ્યો. આશ્રય વગરના આ અધિક માસની જગત આખું નિંદા કરવા લાગ્યું. મળમાસ તરીકે ઓળખાતા આ માસમાં કોઈ શુભ કાર્ય થતા નહીં. જીવ માત્ર એને ઘૃણા અને ધિક્કારો નજરે જોતા હોવાથી તેના બીજા ભાઈઓ પણ તેને હડધૂત કરીને અપમાનિત કરવા લાગ્યા. જગત નિંદાથી ગળે આવી ગયેલા અધિક માસ ત્રાહી ત્રાહી થઈને દેવતાઓને શરણે ગયો, પરંતુ કોઈ દેવે આ માસને આશ્રય આપ્યો નહીં. ત્યારે ડૂબતો માણસ તરણાનો સહારો લે એ પ્રમાણે મળમાસ અક્ષરલોકમાં શેષ શૈયા પર બિરાજમાન જગતના જીવ માત્રનું પોષણ કરતા ભગવાન શ્રી વિષ્ણુના શરણે ગયો. અશ્રુ થકી વિષ્ણુના ચરણ પંખાડ્યા, અંતઃકરણપૂર્વક સ્તુતિ કરી. પછી અતિ આદ્ર સ્વરે પોતાની વ્યથાની કથા જણાવવા કહેવા લાગ્યો. હે કૃપા સિંધુ, લક્ષ્મીનાથ, જગતથી ત્રાસીને હું સર્વ દેવતાના શરણે ગયો, પણ ક્યાંય શરણ ન મળતા આપની પાસે આવ્યો છું. હું નિરાધાર છું, મારો કોઈ સ્વામી નથી, વળી મારું કોઈ નામ ન હોવાથી બધા મને નકામો માસ ગણી મળમાસ તરીકે ઓળખે છે. મારા જ ભાઈઓ મારી નિંદા કરે છે. હું હવે અપમાનોથી ગળે આવી ગયો છું. કોઈ જ શુભ કાર્ય મારા ભાગે આવતા નથી. ત્રણેય લોકથી ત્રાસીને હું આપની પાસે મૃત્યુ માંગવા આવ્યો છું, કારણ કે સગા ભાઈઓ વચ્ચે સાવકા થઈને જીવવું એ કરતા મોત મીઠું કરવું સારું. જ્યારે લોકો મને મળમાસ કહે છે ત્યારે મારા દુઃખનો પાર રહેતો નથી. હે કૃપાનાથ, હે અંતર્યામી, હે મુક્તિદાતા, હે જીવ માત્રને ત્રિવિધિ પાપથી બચાવનારા છેલ્લો સહારો તમે છો. જ્યારે જીવ માત્રને કોઈ આંગળી નથી ઝાલતું ત્યારે તમે એનો હાથ ઝાલો છો. તમે ગજને બંધનમાંથી છોડાવ્યું, તમે ટીટોડીના ઈંડા બચાવ્યા, નિભાંડામાંથી માંજરના બચ્ચા ઉગાર્યા. તો હવે દયાનિધિ મને શરણે રાખો. જગતમાં મારી નિંદા કે અપમાન ન થાય એવા કોઈ રસ્તો દેખાડો. હે સ્વામી, હે દયાના સિંધુ, હવે કૃપા કરો, કૃપા કરો. મળમાસની આંખમાંથી ઝરઝર આંસુ વહેવા લાગ્યા. એની દિનવાણીથી ભગવાન શ્રી વિષ્ણુનું હૃદય પીગળી ગયું અને ભગવાન મળમાસના આંસુ લૂછી કહેવા લાગ્યા. હે પુત્ર, જગતમાં જેનો કોઈ આધાર નથી તેનો આધાર હું છું. જે જીવ મારા શરણે આવે છે તેને હું પાછો કાઢતો નથી. મારા આશ્રયે આવનારનું હું અવશ્ય કલ્યાણ કરું છું. જગતમાં તે ઘણી જ નિંદા અને અપમાન સહ્યા છે. તારું મહાદુઃખ હું જાણું છું, પણ તું શોક કે દુઃખ કર, અવશ્ય તને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળશે. ભગવાન શ્રી વિષ્ણુના આવા મીઠા આશ્વાસન ભર્યા વચનો સાંભળી થરથર ધ્રુજતો મળમાસ ભગવાનના ચરણોમાં લાકડીની જેમ ઢળી ગયો. ત્યારે શ્રી વિષ્ણુ અતિ પ્રેમથી મળમાસના મસ્તક પર હાથ ફેરવીને કહેવા લાગ્યા. હે પુત્ર, હજારો વર્ષ તપ કરનાર મહામુનિઓ પણ જ્યાં પગ નથી મૂકી શકતા એવા પરમ પવિત્ર ગોલોકમાં હું તને લઈ જાઉં છું. કાળને જાણનાર ઋષિઓને પણ દુર્લભ એવા ગોલોકમાં પુરુષોમાં ઉત્તમ સર્વસમર્થ દયાના ભંડાર ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની વચ્ચે બિરાજે છે. તેઓ પૂર્ણ પુરુષોત્તમ છે અને જગતમાં જીવ માત્રનું કલ્યાણ કરવાને અર્થે છે. ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય તારા દુઃખનું નિવારણ કરશે. ભગવાન શ્રી વિષ્ણુ આ આશ્વાસન યુક્ત વચનોથી સ્નેહ શાંત થયેલા મળમાં શ્રી વિષ્ણુનો હાથ પકડી જીવ માત્રને દુર્લભ એવા ગોલોકમાં ગયો, જ્યાં પુરુષોમાં ઉત્તમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે અખંડ રાસ રચાવી રહ્યા છે. ત્યાંનું અલૌકિક વાતાવરણ જોઈ ગદગદ થઈ ગયેલા મળમાસે પૂર્ણ પુરુષોત્તમની અશ્રુભરી આંખે સ્તુતિ કરી પોતાની વ્યથા કહેવા લાગ્યો. ત્યારે મંદ મંદ સ્મિત કરતા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ બોલ્યા. હે મળમાસ, તો ભગવાન શ્રી વિષ્ણુનો હાથ પકડીને ગોલોકમાં આવ્યો છે, તેથી તારો ઉદ્ધાર કરવાનો મારો ધર્મ બને છે. વળી જગત આખાએ તેમજ સર્વ દેવોએ જેને અડધૂત કર્યો છે એવા તને વિષ્ણુએ મુક્તિનો માર્ગ ચિંધ્યો છે. તેથી જગતમાં વિષ્ણુનો યશ વધશે. હે વત્સ, તારા મહાદુઃખની વાત સાંભળી મને તારા પર દયા જાગી છે. હું તારા પર પ્રસન્ન થયો છું. દુઃખીનો હાથ ગ્રહીને તને ગોલોકમાં લાવવાની કૃપા કરનાર હે વિષ્ણુ, આ મળમાસને હું મારી કીર્તિ અને મહિમા અર્પું છું.
મારા તમામ ઐશ્વર્ય અને પરાક્રમ હું તને અર્પું છું. વેદ, ઉપનિષદ અને પુરાણે મને પૂર્ણ પુરુષોત્તમ કહ્યો છે. હે નામ હું તને અર્પું છું. હવેથી જગતમાં તું અમૃતધારી પુરુષોત્તમ માસ તરીકે પ્રસિદ્ધિને પામીશ. આજથી હું તારો સ્વામી છું. હું તારો અધિષ્ઠાત દેવ છું. મારું પાવનકારી નામ તને મેળવાથી જગત આખું તું પાવન કરશે. તને હઠધૂત કરનાર અને તને તરછોડનાર તારા ભાઈઓ તારી સ્તુતિ કરી તારા ગુણગાન ગાશે. 12 મહિનામાં તું અધિપતિ બનીશ. હે પુરુષોત્તમ વત્સ, તારા અધિકારના સમયમાં જે જીવ પુણ્ય દાન કરશે, વ્રત પૂજા કરશે, તીર્થયાત્રા કરશે, અન્નદાન અને વસ્ત્રદાન કરશે, ઉપવાસ એકટાણા કરશે, તેને સેંકડો ગણું ફળ પ્રાપ્ત થશે. તેના સર્વ પાપોનો ક્ષય થશે. તેના રોગ દોષ નાશ પામશે. આધિ વ્યાધિ અને ઉપાધિનો નાશ થશે. તેના દુઃખ દારિદ્ર્ય દૂર થશે. વળી તે મોક્ષનો અધિકારી બની પૂજન્ય અને વંદનીય બનશે. અને તારા સમયમાં જે તારું વ્રત કરશે એ મને પામશે. આટલું કહી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ આનંદના અશ્રુ સારતા અધિક માસને આગળ કહેવા લાગ્યા. હે અમૃત ફળના દાતા, ઋષિ મુનિ, ત્યાગી, વૈરાગી, સંન્યાસી, બ્રહ્મચારી, અન્ન, ફળ, ફૂલ, પાણીનો પણ ત્યાગ કરીને હજારો વર્ષ સુધી મારા જપ તપ કરે છે, ઠંડી અને વર્ષોને વેઠે છે, છતાં પણ પદોમાં ઉત્તમ એવા મારા અવિનાશી પદને પામવાના અધિકારી બની શકતા નથી. એવું મારું આ દુર્લભ પદ તારા સમયમાં દાન, પૂર્ણ, ઉપવાસ, વ્રત અને સ્નાનથી સહેજમાં પ્રાપ્ત કરી શકશે. તારા સમયમાં ધર્મ ધ્યાન કરનાર પર મારી અનંત કૃપાની વૃષ્ટિ થશે. જે તને સર્વેશ એ મને સેવ્યા સમાન ગણાશે. તને સેવનાર કોઈ જ સંદેહ વગર મને પામશે. તને સેવનારના તમામ પાપ હું તત્કાળ હણીશ. તેના પુણ્યનો ઉદય કરીશ. વળી તારા સમયમાં જે દાન, પુણ્ય, સ્નાન, ધ્યાન, વ્રત, પૂજા, ઉપવાસ એકટાણા નહીં કરે, વળી જે તારો તિરસ્કાર કરી તારું અપમાન કરશે, એને મારું અપમાન કર્યાનું પાપ થશે અને એ કુંભી પાપ નર્કનો અધિકારી બનશે. આમ ગોલોકમાં જઈ પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી મળ માસમાંથી અમૃત માસ બનેલો અધિક માસ પૃથ્વી પર પાછો ફર્યો અને સર્વત્ર પૂજાવવા લાગ્યો. શ્રી પુરુષોત્તમ મહાત્મ્યની વિગતે વાત જણાવી શ્રી નારાયણ પ્રભુએ દેવશ્રી નારદને પુરુષોત્તમ માસની વ્રત વિધિ જણાવી. ક્યાં કર્મ કરવા અને ક્યાં ન કરવા એની વિગતે સમજ પાડી. ત્યારબાદ દેવશ્રી નારદ ઠેર ઠેર પુરુષોત્તમ માસનો મહિમા ગાવા લાગ્યા અને જીવ માત્રનો આ પવિત્ર માસના સેવનથી ઉદ્ધાર થવા લાગ્યો.